ચોથા પ્રકરણમાં આપણે મહત્વની વસ્તુ સત્તા સોંપણી અને એની સામેના પત્તા ઉપર સત્તા સોંપણીના મૂળ તત્વ બે અતિ અગત્યની બાબત છે, એટલે ખાસ પાકી કરવાની. તો સૌથી પહેલાં સત્તા એટલે શું, આની વ્યાખ્યા બે મુદ્દામાં વ્યાખ્યા ફરજિયાત લખવાની આવશે. સત્તા એટલે હુકમો આપવાનો, સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. સાદી વ્યાખ્યા: ઉચ્ચ સપાટી સંચાલન તરફથી જે તે અધિકારીઓને હુકમ આપવાનો અધિકાર આપવામાં આવે, સત્તા સોંપવામાં આવે કે તમે તમારા હાથ નીચેના તાબેદારો પાસેથી કાર્ય કઢાવો. હવે કાર્ય કરાવવા માટે સતત નિરીક્ષણ કરવું પડશે, એને ધ્યાન રાખવું પડશે, કારણ કે થયેલું કાર્ય યોગ્ય સમયમાં પૂર્ણ થયું છે કે કેમ એ જોવાનો પણ એને અધિકાર પ્રાપ્ત થાય. એનું નામ સત્તા. હવે એનું મહત્વના મુદ્દા ખાસ પાકા કરવાના, કારણ કે 3 માર્કનો પ્રશ્ન છે આ. વ્યાખ્યા આપી સીધો જ મહત્વમાં આવી જવાનું, કારણ કે ઉચ્ચ સપાટી સંચાલન પાસે જે વિશાળ પાયા ઉપર સત્તાઓ મળેલી છે એ સત્તાઓ એકલા હાથે કાર્ય કરવા માટે અક્ષમ, એટલે કાર્ય કરી શકતા નથી, સક્ષમ નથી. પરિણામે પોતાના હાથ નીચેના તાબેદારોને, અધિકારીઓને જુદી જુદી સત્તાઓ સોંપતા જાય, એટલે કાર્યબાજ ઓછો થાય. દરેક જગ્યાએ પોતાનો વર્ક વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે અલગ અલગ સત્તા સોંપતા જશે. સૌથી પહેલું કાર્યક્ષમ સંચાલન. મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવાનું. આકૃતિ આપણી પાસે સમજવા માટે 3 સપાટી, ઉપરની સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. હાથ પાઠ સુધી આ આકૃતિ કોઈ પણ પ્રશ્નને સમજવા માટે સહેલી છે. ઉપરની સપાટી પાસે જે સત્તા છે એ મધ્ય સપાટીના અધિકારીઓને વહેંચશે. જરૂરિયાત પ્રમાણે જુદા જુદા ખાતાઓની નિમણૂક કરશે. દાખલા તરીકે ખરીદ ખાતું, પેકિંગ ખાતું, પછી જાહેરાત, હિસાબ. જે ખાતાઓની જરૂરિયાત લાગશે એ પ્રમાણે ખાતાવાઈ ફાળવણી કરવામાં આવશે, ખાતાઓ બનાવવામાં આવશે અને ખાતાનું સફળ સંચાલન થાય એ માટે એની અધિકારીની નિમણૂક કરશે. ખરીદ ખાતામાં ખરીદ અધિકારી હશે, પેકિંગ વિભાગમાં પેકિંગ અધિકારી હશે, હિસાબ વિભાગમાં હિસાબ અધિકારી હશે. તો અહીંયા પહેલો મુદ્દો આપણો કાર્યક્ષમ સંચાલન. ઉપરની સપાટી ઉપરથી કાર્યબોજ નીચો કરી મધ્ય સપાટીને સોંપવામાં આવ્યો, તો અહીંયા કાર્યક્ષમ સંચાલન. હવે ખરીદ ખાતાના અધિકારીએ પોતાના હાથ નીચેના કર્મચારીનું જ સંચાલન કરવાનું આવ્યું.
હિસાબ ખાતાના અધિકારીએ એના હાથ નીચેના કર્મચારીઓ પાસે યોગ્ય હિસાબો લખાવવાનું જ કામ આવ્યું. પરિણામે દરેક વિભાગનું કાર્ય વ્યવસ્થિત રીતે પાર પડશે. એટલે પહેલો મુદ્દો જે બનશે એ કાર્યક્ષમ સંચાલન, હેતુને સિદ્ધ કરવા માટે વિભાગ, કર્મચારી વિકાસ, જે કર્મચારી ઉપર આપણે ભાર મૂકશું, સત્તા સોંપશું, જવાબદારી સોંપશું, એનો વિકાસ થશે, માનસિક વિકાસ. એની અંદર એક નેતૃત્વનો ગુણ ઉત્પન્ન થશે. કંપનીને વફાદાર બનીને કાર્ય કરવા માટેની પ્રેરણા એની અંદર જાગૃત થશે કે કંપનીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને સત્તા આપી, મારે હાથ નીચેના કર્મચારી પાસે વ્યવસ્થિત કાર્ય કઢાવવું પડશે. પરિણામે એનો આંતરિક વિકાસ થશે અને આ વિકાસ જ કંપનીને પ્રગતિ તરફ લઈ જઈ શકે. જેને જેને જરૂરિયાત પડે તેને સત્તા સોંપતા જાઓ. મધ્ય સપાટીમાંથી જરૂરિયાત પ્રમાણે નીચે તળ સપાટીમાં સત્તાઓ સોંપી આપણે સુપરવાઇઝરને, ફોરમેનને, તો એ લોકો પોતાની જાતે નિર્ણયો કરી શકશે. એને મધ્ય સપાટીને પૂછવા જવાની અમુક બાબતમાં જરૂરિયાત નહીં પડે. અહીંયા તાત્કાલિક નિર્ણયો કરવાની શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિ એમની અંદર ઉત્પન્ન થશે. ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢવાની તક એમને મળશે. પરિણામે એમનો આંતરિક વિકાસ શક્ય બને. એટલે કર્મચારીનો વિકાસ કરવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે થઈ સત્તા સોંપણી આવશ્યક છે. અભિપ્રેરણ. કાલે મુદ્દો આવ્યો જ તો, એટલે મહત્ત્વની વસ્તુ છે અભિપ્રેરણ. આનેથી માનસિક ફાયદા ઘણા થાય. કર્મચારીનો અવાજ સાંભળવામાં આવશે, એની સલાહ સૂચનો સાંભળવામાં આવે. પરિણામે એની અંદર એક આત્મવિશ્વાસનું સર્જન થાય અને આ આત્મવિશ્વાસ કંપનીની પ્રોડક્ટ સારી બનાવવામાં ઉપયોગ લઈ શકાય. આપણે કારીગરની અંદર આત્મવિશ્વાસ પેદા થાય કે મારા હાથે નુકસાન નહીં જાય, કાચો માલ કરકસર પ્રમાણે જ વપરાશે. આત્મવિશ્વાસના કારણે જ બગાડ ઓછો કરશે, ભૂલો ન થાય એનું ખાસ ધ્યાન રાખશે, ચીવટથી કાર્ય કરશે. એટલે અભિપ્રેરણ આની અંદર મહત્ત્વની છે. કર્મચારીની પ્રતિભાનો વિકાસ થશે, કારણ કે એને ઉપર આપણે જવાબદારી નાખી છે. જ્યાં સુધી જવાબદારી ન નાખવામાં આવે ત્યાં સુધી એ પોતાની જાતે યોગ્ય કાર્ય ન પણ કરે એવું બને, કારણ કે માનવ સ્વભાવ છે આ. જ્યારે એના ઉપર ફરજિયાતપણું આવશે ત્યારે ખંત અને ચીવટથી કાર્ય કરશે. પરિણામે એનો પ્રતિભા વિકસશે. ચોથું, વિશિષ્ટીકરણનો લાભ. કંપનીમાં કાર્ય કરતા બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારની શક્તિઓ ન પણ હોય. એ શક્તિઓ એનામાં આવે એટલે સત્તા સોંપણી જરૂરી છે. બીજું, વિશિષ્ટીકરણ જરૂરી છે. દાખલા તરીકે ક્લાર્ક, એની આપણે ખરીદ ખાતા માટે નિમણૂક કરી અને એને કાર્યબોજ ખરીદ ખાતાનો સોંપ્યો, તો એના હાથની ઉપરના અધિકારીઓ પાસેથી ખરીદી કેવી રીતના કરવી, એનો પત્ર વ્યવહાર કેવી રીતના કરવો, ઓર્ડર કેવી રીતના આપવો, બધા જ કાર્ય શીખી શકશે. હવે આ કાર્ય શીખી ગયા પછી એને આપણે પેકિંગ વિભાગમાં મૂકીએ તો પેકિંગને લગતી તમામ માહિતી એની પાસે પ્રાપ્ત થઈ જશે. બધા જ વિભાગની અંદર આપણે એને
જુદી જુદી જગ્યાએ બેસાડીએ કાર્ય કરવા માટે, તો બધા જ વિભાગનો કાર્ય એ પોતાની જાતે શીખી શકશે. જ્યાં ડિફિકલ્ટી લાગશે અહીંયા એ અધિકારીનું માર્ગદર્શન લેશે. પરિણામે શું થયું? એ ઓલરાઉન્ડર ક્લાર્ક તરીકે આપણી પાસે બહાર આવશે. ભવિષ્યમાં આપણે એને અધિકારી તરીકે બેસાડવો હોય, બઢતી આપવી હોય ઉચ્ચ હોદ્દા ઉપર, તો આસાનીથી આપણે આપી શકીશું, કારણ કે મદદમાં આવશે આપણને. કંપનીનો વિસ્તાર કરવો હોય, જુદી જગ્યાએ શાખા શરૂ કરવી હોય, બ્રાન્ચ ખોલવી હોય, તો આ અનુભવી વ્યક્તિને અહીંયા બેહાડશું તો આપણો કાર્ય બહુ જ હલકો થઈ જશે, કારણ કે એને બધા જ ખાતાનું નોલેજ પ્રાપ્ત થઈ ગયો. વિશિષ્ટીકરણ આની અંદર જરૂરી છે. આમાં મેઇન વસ્તુ છે વ્યક્તિની લાયકાત. કૌશલ્ય, જ્ઞાન, દરેક વ્યક્તિ પાસે લાયકાત કંપનીએ નક્કી કરેલી હોવી જરૂરી છે. ક્લાર્ક પાસે માનો કે 12 ધોરણની લાયકાત બતાવી હોય તો 12 ધોરણ પાસવાળી વ્યક્તિની જ નિમણૂક થાય. ગ્રેજ્યુએશન આપણે બતાવ્યું હોય તો ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિની જ નિમણૂક આની અંદર થાય, બાકીનાની નિમણૂક નહીં થાય. શૈક્ષણિક લાયકાત એની પાસે હોવી જોઈએ. બીજું, એને જે ડિગ્રી મેળવી છે એનું વિશિષ્ટ જ્ઞાન પણ એની પાસે હોવું જોઈએ. આપણને હિસાબ કિતાબ લખતા ન આવડે તો કોમર્સની ડિગ્રી મેળવેલી નકામી જાય. ખાતાકીય જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. કૌશલ્ય, મેળવવા ખાતર ડિગ્રી મેળવવી હોય પણ કૌશલ્ય ન હોય આપણી અંદર તો એનો કોઈ અર્થ નથી રહેતો. તમારું એકાઉન્ટ પાવરફુલ હોય, માર્ક સારા આવ્યા હોય તો કંપનીનું એકાઉન્ટ તમે આસાનીથી લખી શકતા હોવા જોઈએ, તમને રસ હોવો જોઈએ. એમ સાયન્સની અંદર એન્જિનિયરની ડિગ્રી, એન્જિનિયર તરીકે કંપનીમાં આપણે એની નિમણૂક કરી તો એન્જિનિયરિંગને લગતું તમામ જ્ઞાન એની પાસે હોવું જોઈએ. આ કૌશલ્યનો વિકાસ એની અંદર થયેલો હોવો જોઈએ. તમને જે જગ્યા ઉપર બેસાડવામાં આવે વર્ક કરવા માટે એ જગ્યાનું જ્ઞાન હોવું જરૂરી છે. દીર્ઘ દ્રષ્ટિ તમારી પાસે હોવી જોઈએ તો તમે એની અંદર સફળ થઈ શકો. એટલે વિશિષ્ટીકરણની અંદર આ મુદ્દા ઉપર ખાસ ભાર મૂકી વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત કરાય. સંકલન, અધિકારી અને હાથ નીચેના કર્મચારીઓ વચ્ચે એક સૂત્રતા, કોઈ ઔદ્યોગિક ઝઘડાઓ ઉત્પન્ન ન થાય એવી રીતના કાર્ય પદ્ધતિ ગોઠવવી. એકબીજાને મન દુઃખ ન થાય એવી રીતના હળીમળીને વર્ક થાય. બધા જ વિભાગો હળીમળીને કાર્ય કરે, સંકલન સાધવામાં આવે તો કર્મચારીને જ્ઞાન રહે કે હું કર્મચારી છું, આ મારો અધિકારી છે. અધિકારીને જ્ઞાન થવું જેવું કે હું અધિકારી છું અને મારે કોઈ પણ હિસાબે હાથ નીચેના કર્મચારી પાસેથી આ કાર્ય નિયત સમયમાં પૂર્ણ કરાવવાનું છે. બંને વચ્ચેની જે ભેદરેખા છે એ સમજી જવી જોઈએ. સમગ્ર પ્રક્રિયાનો હાર્દ એક જ હોય કે કંપની નફા તરફ આગળ વધે. બધા જ વિભાગો જ્યારે સંકલિત થઈને કાર્ય કરશે તો કંપની ટોપ ઉપર જઈ શકે. ખરીદ ખાતું યોગ્ય સમયે ખરીદી કરે, પેકિંગ વિભાગ યોગ્ય સમયે પેકિંગ કરશે, જાહેરાત વિભાગ યોગ્ય સમયે જાહેરાતોનો મારો ચલાવશે તો ગ્રાહક સુધી આપણે માલ પહોંચાડી શકીશું. ગ્રાહકને આપણા ઉત્પાદનની ખબર જ ન હોય, માહિતી જ ન હોય તો ગ્રાહક મળવાનો નથી. તો ગ્રાહક એ બજારનો રાજા કહેવાય અને આ રાજા આપણી વસ્તુ ખરીદશે તો આપણી પ્રોડક્ટ્સ વેચાશે ને વેચાશે તો નફો મળશે.
એટલે બધા જ મિનિંગની અંદર સંકલનને તમારે સાંકળી લેવાનું છે. છઠ્ઠો મુદ્દો વિસ્તરણની તક. કંપનીનો વિસ્તાર વધારવાની જરૂરિયાત પડે ત્યારે દરેક સંચાલક મંડળની તીવ્ર ઈચ્છા હોય કે કંપનીનો વિકાસ થાય, એની શાખાઓનો વિકાસ થાય. હવે શાખાનો વિકાસ કરવો હોય તો ઉપરના 5 મુદ્દા આપણા માટે મહત્ત્વના છે, કારણ કે જે વ્યક્તિ આમાંથી પસાર થઈ ગઈ એ બધી જ રીતે તૈયાર હશે, અનુભવી હશે. નવી શાખા ખોલીએ, ત્યાં એની નિમણૂક આપીએ તો નવા જે કારીગરો આવશે, નવા કર્મચારીઓ આવશે, એને આપણે ટ્રેન કરવાની જરૂરિયાત નહીં હોય. આનું જ્ઞાન જ એને ટ્રેન કરાવશે. એના ઉપર જવાબદારી નાખી દો એટલે એ સાથી કર્મચારીઓને તાલીમ આપવાનું કામ કરી નાખશે. નિષ્ણાંતોની નિમણૂક કરવાની જરૂરિયાત નહીં પડે. બીજું, જે જગ્યાએ કંપનીનો વિસ્તાર કરશું ત્યાં સારી છાપ ઉત્પન્ન થશે. એટલે જ્યારે પણ કંપનીનો વિસ્તાર કરવાની જરૂરિયાત હોય ત્યાં સત્તા સોંપણી કરવી આવશ્યક છે. બરાબર. હવે એનો બીજો ટોપિક છે આપણો સત્તા સોંપણીના મૂળ તત્વ. આકૃતિ ઉપર બરાબર ધ્યાન રાખશો એટલે ખ્યાલ આવી જ જશે આની અંદર. ત્રણ પાયાની આકૃતિ, આને ત્રિપાઈ કહેવાય. ચોથો પાયો નહીં, 3 પાયા મતલબ ત્રિપાઈ. આકૃતિ દોરવી જરૂરી છે આમાં, પણ પાઠ્યક્રમમાં આપી એવી જ દોરવી એ મહત્ત્વનું નથી. પ્રશ્નને સમજવા માટે થઈ આકૃતિઓનું સર્જન થતું હોય, પ્રશ્ન સહેલો થઈ જાય. આના 3 પાયા બરાબર મગજમાં યાદ રાખો એટલે કોઈ તકલીફ નહીં પડે. સૌથી પહેલાં જવાબદારી. પહેલો પાયો. બીજો પાયો છે સત્તા સોંપણી. અને અંતિમ પાયો છે ઉત્તરદાયિત્વનું સર્જન. ત્રણ મુદ્દા. બરાબર. 3 મુદ્દા ઉપર જ આખો મુદ્દો ઉભેલો છે. હવે 3 મુદ્દાની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં જવાબદારી. એક્ઝામ્પલ સમજવા માટે લખવાનું નથી. કોઈ વ્યક્તિને આપણે સૂચન આપીએ કે આનો જન્મદિવસ કાલ ઉજવવાનો છે, આને સૂચન આપ્યું કાલે 500 રૂપિયા, કાલ 7 વાગે કેક કાપવાની છે બર્થડે ઉજવવા માટે, તને ગમે એવી કેક લઈને આવજે 6:30 સુધીમાં, કારણ કે 7 વાગે આપણો પ્રોગ્રામ શરૂ થાય. ઘડિયાળના કાંટા સામે જોવે 4 વાગી ગયા, 6:30 કેક લઈને જવાનું છે, 500 રૂપિયા મને આપેલા છે, એટલે પોતાની ફરજ પ્રમાણે જશે. બરાબર સમજો જવાબદારી શું છે એ. કેકવાળાની દુકાને પહોંચ્યો કે ભાઈ સારી કેક બતાય, એણે કેક બતાવી, ગમી, ભાવ પૂછ્યો કેટલી કિંમત, 700 રૂપિયા. પગથિયા ઉતરી ગયો બીજી દુકાને, ભાઈ સારી કેક બતાવો, મારા મિત્રનો જન્મદિવસ છે, મને ગમે એવી કેક લઈને મારે જવાનું છે. ઓલાએ કિંમત કીધી 600 રૂપિયા, રિટર્ન. ત્રીજી દુકાને પહોંચ્યો, કદાચ 550 રૂપિયા કહે તો કેક નહીં ખરીદે. ફરજ સમજીને ગયો તો
પણ અહીંયાથી રિટર્ન આવશે કેક યાર 500માં નથી આવતી, આવે છે મને ગમતી નથી એટલે હું ન લાવ્યો. કાં શું કરે, કેકવાળાની દુકાનેથી ઊભો રહીને ફોન કરશે કે ભાઈ કેકની કિંમત 550, 600 ને 700 રૂપિયા છે, શું કરવું મારે? સમય બરબાદ. 7 વાગી ગયા, માણસો ઉતાવળ કરે, કેક આવે નહીં. પણ એને જ્યારે 500 રૂપિયા આપ્યા ત્યારે જ કીધું હોત, જવાબદારી નાખી હોત કે આ 500 તારી પાસે રાખ, જરૂર પડે તો ઘરના નાખજે પણ કેક લઈને આવજે, તો એને દુકાન ફીંદવાની જરૂરિયાત ન હોત, ઓછી કિંમતની કેક લાવવાની જરૂરિયાત પડે જ નહીં. પહેલી જ દ્રષ્ટિએ કેક ગમી, કદાચ 1000ની હોય ને તો 1000 નાખીને લેતો આવે. આ જવાબદારી છે. ફરજિયાતપણું જ્યાં સુધી કોઈ ઉપર ન નાખો ત્યાં સુધી કાર્ય થતું જ નથી. તો સત્તા સોંપવાથી ફરજિયાતપણું આવશે, કારણ કે સાથોસાથ તમે જવાબદારીનું પણ રોપણ કરો છો. જવાબદારી હોવાથી દરેક વ્યક્તિ ઈમાનદારીથી કામ કરશે, એને આપેલા સમયમાં એ કાર્ય પૂર્ણ કરશે. આની અંદર 2 વસ્તુ મહત્ત્વની છે, સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ. આપેલા સમયની અંદર કાર્ય થવું જોઈએ તો જવાબદારીનું પાલન આપણે યોગ્ય રીતે કરી શકાય. બીજું, બિનજરૂરી હલનચલનો આપણે અટકવા જોઈએ, કારણ કે બિનજરૂરી હલનચલનથી કાર્યમાં ઢીલ થાય, આપેલા સમયમાં કાર્ય પૂર્ણ ન પણ થાય. એટલે જે વ્યક્તિઓને જવાબદારી સોંપો એને સત્તા પણ હારવાર સોંપો. ફરજિયાતપણાનો ભાવ એની અંદર ઉત્પન્ન થઈ જાય તો કોઈ પણ કર્મચારી કે અધિકારી જવાબદારીપૂર્વક જ કાર્ય કરશે. આ પહેલો મુદ્દો હતો આપણો, જવાબદારી, ફરજિયાતપણું. આની અંદર સત્તા સોંપણી બીજો મુદ્દો. અહીંયા એના મહત્ત્વના મુદ્દા છે જ આપણી પાસે. બધા જ મુદ્દાને ધ્યાનમાં લો એટલે સત્તા સોંપણી જરૂરી છે. પણ મેઇન ઉદ્દેશ શું છે? સંચાલક મંડળ પાસેથી કાર્યબોજ ઓછો થઈ જાય. તો નાના નાના નિર્ણયમાં સંચાલક મંડળ અટકાઈ નહીં જાય, કારણ કે નાના નિર્ણયો બધા મધ્ય સપાટી, તળ સપાટીથી લેવાઈ જશે. પરિણામે જે જરૂરી છે એવા નિર્ણયો જ ઉચ્ચ સપાટીના હાથમાં રહેશે, તો એ નિર્ણયો વ્યવસ્થિત રીતે લઈ શકે. એટલે કાર્યબોજ ઘટાડવા માટે અન્ય અધિકારીઓને સત્તાની સોંપણી કરવી જરૂરી પડશે. પણ સત્તા સોંપણી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું પડે, અતિશય વધારે સત્તા પણ સોંપાય નહીં અને અતિશય ઓછી સત્તા પણ ન સોંપાય. જરૂરિયાત હોય એટલી માત્રામાં જ સત્તા સોંપો. વધારે સત્તા દેવાથી વ્યક્તિમાં ઘમંડ ઉત્પન્ન થાય, કાર્યમાં ગૂંચવાઈ જશે અને મુશ્કેલીનું સર્જન પણ થઈ શકે. દાખલા તરીકે પોલીસ, એના હાથમાં લાકડી આપી દીધી, કાલે આતંકવાદીઓને કાબૂમાં, ગુંડા તત્વોને કાબૂમાં રાખવા માટે આ શસ્ત્ર તમને આપી છીએ, પણ વધારાની સત્તા તમે આપી દો, જરૂરિયાત કરતાં વધારે, તને લાગે કે આ વ્યક્તિ સમાજને નુકસાન કરે ને મારીને પાડી દેજે, તો એ હાલતા માણસને મારીને પાડી દે. જોખમી વાપરતો થઈ જાય ને, દુરુપયોગ કરી શકે. જે અધિકારીને જેટલી સત્તાની જરૂરિયાત હોય ને એટલી જ સત્તા આપો, એથી ઉપરવટ નહીં. હવે સત્તા ઓછી સોંપો તમે તો કાર્ય નહીં કરે. જેમ ઉદાહરણ આપ્યું કે કેક લીધા વગર પાછો આવે ને કાં ફોન કરે, કારણ કે તમે એને જરૂરી સત્તા ન આપી. જરૂર પડે તું તારે ખીચાના પૈસા નાખજે, તારી પાસે ન હોય તો ગમીની પાસે ઉછીના લઈને લાવજે, અથવા દુકાનવાળાને કહેજે કે તને ઉધાર માલ આપે, કાલ પૈસા ચૂકવી આવજે. તમે એને પૂરેપૂરી સત્તા આપી હોત તો એને પ્રશ્ન ઊભો ન થાત, એ પોતાનું કાર્ય ધાર્યું કરી શકત. સત્તા સોંપતી વખતે આ મેઇન તત્વ છે, બીજો પાયો આપણો. અને બીજા પાયાની અંદર લાયકાત, કૌશલ્ય અને જ્ઞાનને ધ્યાનમાં રાખીને જ સત્તા સોંપાય.
જેની પાસે લાયકાત નથી એને સત્તા ન સોંપાય. જે વિભાગમાં જેના કાર્યની જરૂરિયાત છે, એની લાયકાત છે, એવી વ્યક્તિને જ સત્તા સોંપાય. તમારો કોમર્સનો ક્લાસ છે, એનો પ્રતિનિધિ તરીકે કોઈને સત્તા સોંપવી હોય તો સાયન્સવાળાને લાવીને ન બિહારાય કે આમનું લેસન ચેક કરે, કારણ કે એને તમારા એકાઉન્ટ સ્ટેટમાં કંઈ ખબર જ ન પડે, વિષય જ નથી એનો, લાયકાત નથી એની. બિનજરૂરી લાયકાતવાળાને સત્તા ન સોંપાય. જેની પાસે અનુભવ છે, આવડત છે, કાર્ય કરવામાં કુશળતા છે, એને સત્તા સોંપાય. કારણ કે હાથ નીચેના કર્મચારીને ગમે ત્યારે મુશ્કેલી પડે, કાર્યમાં ક્યાંક રૂકાવટ ઉત્પન્ન થાય તો એનો માર્ગ કાઢી શકતો હોવો જોઈએ. પછી ઘડીએ ઘડીએ ઉપરના અધિકારીઓને પૂછપૂછ કરે તો અધિકારી કંટાળી જાય. કૌશલ્ય હોવું જોઈએ તમારી પાસે. તો આવી કૌશલ્યવાળી વ્યક્તિને તમારે સત્તા સોંપવાની. એની પાસે જ્ઞાન હોવું જોઈએ કે કઈ બાબતની મને સત્તા સોંપવામાં આવી છે, શું કામ સોંપીએ. આ જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એ ઈમાનદારીથી, વફાદારીથી કંપનીની અંદર કાર્ય કરે. એટલે સત્તા સોંપવાથી યોગ્ય સમયે યોગ્ય રીતે કાર્ય થઈ શકે. પણ સત્તા સોંપણી સમયે આ ખાસ ધ્યાન રાખવાનું, વધુ પડતી સત્તા પણ નહીં, ઓછી પણ સત્તા નહીં. જેટલી જરૂરિયાત હોય એટલી જ સત્તા વ્યક્તિને સોંપવાથી એનો વિકાસ ઝડપી થાય. ત્રીજો મુદ્દો છે આપણો ઉત્તરદાયિત્વનું સર્જન. ત્રણેય એક જ છે, એક સિક્કાની ત્રણ બાજુ. અત્યાર સુધી બે બાજુ ગણાય, આપણી ત્રણ બાજુ છે. આમાં ત્રણેય એકબીજાથી જુદા છે જ નહીં. પણ પહેલા બે મુદ્દાને ધ્યાનમાં લો, પછી ત્રીજો મુદ્દો ઉત્પન્ન થાય. એમને એમ નહીં થાય. હવે ઉત્તરદાયિત્વને સમજવા માટે થઈ આપણી આકૃતિ પાછી ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. હવે ઉચ્ચ સપાટીમાં કોણ બેઠેલું છે? સંચાલક મંડળ. આને મદદ કરવા માટે એક વ્યક્તિની આપણે નિમણૂક કરી છે. કોણ હોય? મેઇન વ્યક્તિ જનરલ મેનેજર. આની પાસેથી વિશાળ પ્રમાણમાં સત્તા છે. એ સત્તા જનરલ મેનેજરને આપવામાં આવશે કાર્યબોજ ઓછો કરવા માટે. સમગ્ર કંપનીનું દેખરેખ રાખવાનું, અંકુશ રાખવાનું કાર્ય જનરલ મેનેજર દ્વારા થાય. જાહેર કંપની હોય ને એમાં બે મેનેજર હોય, એક જનરલ મેનેજર હોય ને ખાલી મેનેજર હોય. મધ્ય સપાટીની અંદર જે અધિકારીઓ છે ને ત્યાં મેનેજર હોય, બરાબર. એટલે જનરલ મેનેજરની પોસ્ટ ઉપરની સપાટીમાં લઈ જવાનું. અહીંયા ખાતાકીય અધિકારીઓ, જે ખાતાની જરૂરિયાત પડે એટલા ખાતાઓનો કાર્યબોજ લેવાનો, એટલા અધિકારીઓની નિમણૂક, એને એ પ્રમાણે જરૂરી સત્તા સોંપવાની. અહીંયા જે વ્યક્તિઓ છે એ સુપરવાઇઝર, ફોરમેન અને જોબરો. અહીંથી સત્તા અહીંયા આવશે. સંચાલક મંડળ પાસેથી સત્તા જનરલ મેનેજરમાં વિભાજિત થશે. જનરલ મેનેજર પાસેથી હવે મધ્ય સપાટીએ રહેલા અધિકારીઓ, જુદા જુદા ખાતાના અધિકારીઓ પોતાનું કાર્ય જાતે કરી શકે, ઝડપી નિર્ણયો લઈ શકે. એટલે ખરીદ ખાતું, વેચાણ ખાતું, પેકિંગ ખાતું, જાહેરાત ખાતું, જેટલી જરૂરિયાત હશે બધા જ અધિકારીઓની નિમણૂક કરી એમને સત્તા સોંપવામાં આવશે. આ અધિકારીઓ પાસેથી સત્તા તળ સપાટીમાં આવશે.
સુપરવાઇઝર ફોરમેન પાસે. હવે ઉત્તરદાયિત્વ આમાં ક્યાં આવ્યું એની વાત. સત્તા સોંપાઈ ગઈ, જવાબદારી સોંપાઈ ગઈ, ફરજિયાતપણાનો ભાવ થઈ ગયો કે આટલા સમયમાં આટલું ઉત્પાદન થવું જ જોઈએ અને કરે શીખો એમને. હવે જવાબદારી કોને કે ઉત્તરદાયિત્વ કોને કહેવાય એની વાત. હિસાબ ખાતાનો ઉદાહરણ લઈએ. તમામ હિસાબો તૈયાર કરવાનું કામ કોણ કરે? એકાઉન્ટન્ટ. કારણ કે કોમર્સનો વિદ્યાર્થી હશે, ગ્રેજ્યુએટ હશે. એકાઉન્ટનું નોલેજ એની પાસે હોય તો જ લાયકાતના કારણે એની નિમણૂક કરી આપણે. હવે કંપનીના જે વાર્ષિક હિસાબો એ બનાવે છે એમાં ક્યાંક ભૂલ કરી એણે ગુણાકારમાં. 8,9,72 બગડો અને વધી 7 જવી જોઈએ, એની જગ્યાએ હાથડો મૂકીને 2 વધી કરી એટલે ટોટલમાં ભૂલ આવશે. આવે ને? તમે એમ કહો કે હવે તો કેલ્સી આવી ગયું મોઢે, ક્યાં કરવાના? કંઈ વાંધો નહીં, અહીંયા આઠણાની જગ્યાએ નવડા ઉપર આંગળી ધૂનમાં દબાઈ ગઈ તોય ભૂલ આવશે. કારણ કે એ તો યંત્ર છે, જે પ્રમાણે તમે કાર્ય કરાવશો એમ જ કરવાનું ને. તો એકાઉન્ટન્ટે હિસાબમાં કરેલી ભૂલ તપાસવાની જવાબદારી કોની આવે? હિસાબી અધિકારીની, કારણ કે એનો અધિકારી છે. આના ઉપર બેઠેલો વ્યક્તિ હશે હિસાબી અધિકારી. જનરલ મેનેજર એકાઉન્ટન્ટને નહીં પૂછે કે તે કેમ ભૂલ કરી, એ હિસાબી અધિકારીને પૂછશે કે આમાં ભૂલ છે, કેમ આવી. તો હવે જવાબદારી કોની થઈ ગઈ? હિસાબી અધિકારીની. આને ઉત્તરદાયિત્વ કહેવાય. તરતનો ઉપરી અધિકારી જવાબ દેવા માટે બંધાયેલો હોય એને ઉત્તરદાયિત્વ કહેવાય. તમે કંઈક ભૂલ કરો ને અને પોલીસવાળા કોઈ પણ ગુના હેઠળ પકડે તો એનો ઉત્તરદાયિત્વ તમારા વાલી ઉપર આવે, પિતાએ જવાબ દેવો પડે. એમ બહાર કોઈ વિદ્યાર્થી યારે મારામારી કરો સ્કૂલના આજુબાજુમાં તો ઉત્તરદાયિત્વ આપણો ટ્રસ્ટી મંડળનું આવે. તરતનો અધિકારી જવાબ દેવા માટે તત્પર રહેવો જોઈએ, આને ઉત્તરદાયિત્વ કહેવાય. તો જેટલા વિભાગ છે એના કર્મચારીઓની ક્યાંય પણ ભૂલ પડે તો હવે જવાબ એનો અધિકારી આપશે. દીવાની દાજ કોડિયા ઉપર ઉતરે ને, અહીંના જેવું છે. ભૂલ આણે કરી એકાઉન્ટન્ટે હિસાબમાં, પણ એનો જવાબ એના અધિકારીએ ફરજિયાત આપવો પડશે. આને ઉત્તરદાયિત્વ કહેવાય. આ ત્રણેય જ્યારે મિશ્રણ થાય ત્યારે જ કંપની આગળ વધી શકે. એટલે 3 પાયા ઉપર બરાબર ધ્યાન રાખવાનું હોય તમારે. ફરી વખત 2 અગત્યના મુદ્દા છે, એટલે ટૂંકમાં કાર્યક્ષમ સંચાલન, દરેક વિભાગનું કાર્ય વ્યવસ્થિત રીતે થાય, અધિકારી પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે, હાથ નીચેના કર્મચારીઓ પાસેથી વ્યવસ્થિત કાર્ય કઢાવી શકે, એટલે સત્તા સોંપણી ફરજિયાત જરૂરી. બરાબર? જે મુદ્દો હોય ને એને અનુરૂપ જ લીટી લખીને જવાબ આપવાનો. કર્મચારીનો વિકાસ, જે તે કર્મચારીઓને આપણે કાર્યભાર આપશું, એને કરવાની સત્તા આપશું તો એનો આત્મવિશ્વાસ અહીંયા વધશે, પરિણામે એનો માનસિક વિકાસ પણ થશે. આ બીજો મુદ્દો. અભિપ્રેરણ, પ્રોત્સાહન કર્મચારીને પૂરું પાડો, એના ઉપર જવાબદારી નાખશો એટલે મનોવૈજ્ઞાનિક ફાયદાઓ મળશે કંપનીને, અને આ આત્મવિશ્વાસ જ કંપનીને આગળ લઈ જઈ શકે. એટલે સત્તા સોંપણી જરૂરી, આવશ્યક. વિશિષ્ટીકરણનો લાભ
દરેક કર્મચારીઓને વારાફરતી આપણે સત્તા સોંપતા જઈએ તો એની અંદર નેતૃત્વનો ગુણ પ્રાપ્ત થશે. પણ વિશિષ્ટીકરણની અંદર લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન 3 શબ્દો જરૂરી છે. આ જ્યારે ભેગું થાય, ધ્યાનમાં લઈએ ત્યારે વિશિષ્ટીકરણનો લાભ મળતા કોઈપણ કર્મચારી દરેક બાબતમાં પાવરફુલ બની શકશે. એટલે સત્તા સોંપણી જરૂરી. સંકલન અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે, અધિકારીને અધિકારીના પદનું ગૌરવ, કર્મચારીને કર્મચારી પદનું ગૌરવ. બંને જ્યારે સંકલિત થઈને કાર્ય કરશે ત્યારે જ હેતુ પ્રમાણે કાર્ય થઈ શકે. એટલે સત્તા સોંપણી ફરજિયાત. વિસ્તરણ, કંપનીનો વિસ્તાર વધારવો હોય, કંપની મોટી કરવી હોય. કોઈપણ કંપની શરૂઆતમાં નાના પાયે જ કામ કરે. દાખલા તરીકે આપણા ઉદ્યોગનગરની અંદર કંપનીનું સ્થાન હોય તો નાનું જ હોય. હવે એનો વિસ્તાર વધારવો છે, સુરેન્દ્રનગરની જગ્યાએ વઢવાણ સુધી વધારવો હોય તો આપણે જીઆઈડીસીમાં એની શાખા ખોલીએ. તો વિસ્તાર વધારવા માટે અનુભવી ક્લાર્કો જોશે, અનુભવી કારીગરો જોશે, અનુભવી મેનેજર જોશે અથવા અધિકારીઓ જોશે. તો અહીંથી 5 મુદ્દા ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું હશે તો આપણી પાસે જે કારીગર છે, જે અધિકારી છે એ અનુભવી થઈ ગયો હોય, એને આપણે અહીંયા નિમણૂક આપીએ તો એનું કાર્ય બહુ જ વ્યવસ્થિત રીતે ચલાવી શકે. લાભ કંપનીને મળે, વિસ્તરણનો તક કરવાની તક કંપનીને મળે. એટલે સત્તા સોંપણી ફરજિયાત જરૂરી. આ પહેલો મુદ્દો આપણો. એની સામેના મુદ્દામાં આકૃતિ યાદ રાખી લ્યો ને 3 મુદ્દા યાદ રાખો એટલે હાવ હેલો થઈ ગયો. 3 માર્કનો પ્રશ્ન 2માંથી એકાદો કદાચ પૂછાય, સંભાવના છે. એટલે ધ્યાન રાખીને પાકો કરવાનો. પહેલો જ પાયો જવાબદારી આવવો જોઈએ. જ્યાં સુધી જવાબદારી અદા ન કરે વ્યક્તિ ત્યાં સુધી કાર્ય ન થાય. પોતાની ફરજ છે. હું કંપનીનો કર્મચારી છું, કંપની મારી છે, આ મારાપણું જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પોતાની જવાબદારી યોગ્ય રીતે અદા કરતો હોય છે. તો અહીંયા જેટલા કર્મચારી હોય, કારીગર હોય અથવા કંપનીમાં કાર્ય કરતો કોઈ પણ વ્યક્તિ હોય, એના ઉપર ક્યાંક ને ક્યાંક જવાબદારી નાખતા જાઓ. પરિણામે એ પોતાની જવાબદારી સમજીને યોગ્ય કાર્ય કરી શકશે. ત્યાં સુધી ફરજિયાતપણું નહીં હોય ત્યાં સુધી કાર્ય નહીં કરી શકે. આના માટે જરૂરી સત્તા સોંપો. 2 ફાયદા. એક તો ઉપરી અધિકારીઓ પાસે કાર્ય બોજ હળકો, એટલે ગંભીર નિર્ણયો લેવા હોય તો એ લઈ શકે, નાની નાની બાબતોમાં ગૂંચવાઈ નહીં જાય. બીજું, સામેની વ્યક્તિને આપણે સત્તા સોંપશું તો એ પોતાના હાથ નીચેના કર્મચારીઓ પાસે કે કારીગરો પાસે હેતુપૂર્વક ઉત્પાદન ક્રિયા કરાવી શકશે. આપેલા સમયમાં કોઈ પણ કાર્ય પૂર્ણ કરાવવાની જવાબદારી એની ઊભી થઈ જશે. એટલે સત્તા સોંપણી જરૂરી. પણ સત્તા સોંપતી વખતે 2 બાબતોનું ધ્યાન ખાસ, 2 બાબતો લખવાની. જરૂરિયાત કરતાં વધુ સત્તા સોંપાય નહીં, કારણ કે જો હુકમીપણું આવશે એનો ખોટો ગેરઉપયોગ થવાની સંભાવના રહે. જરૂરિયાતથી ઓછી માત્રામાં સત્તા નહીં સોંપવાની. જો ઓછી સત્તા સોંપશું તો પણ એ કાર્ય કરી શકશે નહીં. તમારા ક્લાસમાંથી કોઈને મોનિટર બનાવી પણ સત્તા ન આપીએ કે તારે કંઈ કહેવાનું નહીં, ચોકડી મારવાની નહીં, બહાર કાઢવાના નહીં, તો એ કંઈ કાર્ય નહીં કરી શકે. સામેની વ્યક્તિ જે કહે છે એ શાંતિથી સાંભળી લેશે, સામું બોલવાનું નહીં. આપણે સત્તા જ ન આપી, સજા કરવાની સત્તા આપી જ નહીં. તો જ્યાં જરૂરી હોય ત્યાં એ પ્રમાણમાં સત્તા ફરજિયાત સોંપો તો જ વ્યક્તિ પોતાનું કાર્ય કરી શકે અથવા હાથ નીચેના વ્યક્તિઓ પાસેથી, તાબેદારો પાસેથી કાર્ય કઢાવી શકે.
ત્રીજો મુદ્દો ઉત્તરદાયિત્વ. હવે ખ્યાલ આવી જાય તમને કે ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તરતનો ઉપરી અધિકારી જવાબ દેવા માટે તત્પર રહે એને ઉત્તરદાયિત્વ કહેવાય. જે વિભાગના ક્લાર્કે ભૂલ કરી, અહીં તો હિસાબનું ઉદાહરણ સમજવા માટે આપ્યું હોય, ગમે વિભાગનું ઉદાહરણ તમે લખી શકો કે જે વિભાગના ક્લાર્કે કોઈ પણ ભૂલ કરી હોય તો એ ભૂલનો જવાબ દેવા માટે એ ખાતાનો અધિકારી બંધાયેલો છે. એણે એના ઉપરી અધિકારીને જવાબ આપવો પડે. તો અહીંયા ઉત્તરાધિકારી કોણ કહેવાય? સુપરવાઇઝરનો ઉપરી અધિકારી જે તે ખાતાના અધિકારીઓ. મધ્ય સપાટી, તળ સપાટીનો ઉપરી કોણ કહેવાય? મધ્ય સપાટી. જનરલ મેનેજર જે પૂછશે એ આ અધિકારીઓને પૂછશે. આ અધિકારીઓ જનરલ મેનેજરને જવાબદાર છે. તો સંચાલક મંડળ કોની પાસે જવાબ માગશે? જનરલ મેનેજર પાસે, કે ભાઈ આ ભૂલ આવી છે હિસાબમાં, કેમ આવી શોધો, કોણે કરી? તો જનરલ મેનેજરે જવાબ આપવો પડે કે આ ખાતામાં આ ભૂલ થઈ અને સુધારવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યા. આ ઉપરી અધિકારીઓ કહેવાય. ઉપર જવાનું, સત્તા માટે નીચે ઉતરવાનું લેવા માટે, પણ જવાબ દેવા માટે ઉપરી અધિકારી હંમેશા બંધાયેલો હોય. એ પોતાની ફરજમાંથી છટકી ન શકે, કારણ કે એને આપણે બંને વસ્તુ સોંપેલી જ છે. સત્તાએ સોંપી, જવાબદારીએ સોંપી. બંનેનું મિશ્રણ જ્યારે થશે ત્યારે જ ઉત્તરદાયિત્વનું સર્જન થાય. અને આ સર્જન થવાથી કોઈ પણ કંપની શૂન્યમાંથી સર્જન તરફ આગળ વધી શકે. બરાબર? એટલે જ્યારે પણ મેનેજમેન્ટની વાત આવે કોઈ પણ પાઠની અંદર, ત્યારે સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વમાંથી આપણે છટકી ન શકીએ. મેઇન પાયા છે આ કંપનીને ચલાવવા માટે, કંપનીની પ્રગતિ કરવા માટે. અને નજરઅંદાજ ક્યારેય કોઈ કંપની કરે જ નહીં. ધ્યાનમાં રાખીને જ પોતાનું વ્યવસ્થા તંત્ર ગોઠવે. એટલે પહેલા પાઠથી 7 પાઠ સુધી આ જ વસ્તુ તમારી હારે એકબીજા સ્વરૂપે આવવાની જ છે. બરાબર? અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. હવે જે આવતા પિરિયડમાં ચાલુ કરશો એ પાઠ 8મો ચાલુ કરશો આપણે. નાણાંનું મહત્ત્વ. નાણાકીય સંચાલન નામનો 8મો પાઠ. બરાબર? એટલે પાઠને પહેલાં શાંતિથી વાંચી જજો, જેથી પાઠમાં શું આવે છે તમને ખ્યાલ પડે. જે શબ્દ તમને ન સમજાય એના નીચે અંડરલાઇન કરી નાખજો. તમે પૂછી શકશો સાહેબ આનો મિનિંગ શું થાય. એડવાન્સ તૈયારી થોડીક રાખશો તો બોર્ડની અંદર હજી પણ આપણે ભેગા થઈ જશો. કારણ કે હવે આપણે 3 જ પાઠ કરવાના છે. બોલ. પોતાની પાસે સત્તા કેન્દ્રિત રાખવી એને આપખુદશાહી. હિટલર, મુસોલિનીનું નામ આપ્યું હતું મેં. એ આપખુદશાહીવાળા હતા, જેને સરમુખત્યાર શાહી તરીકે ઇતિહાસમાં ઓળખા આપણે. એક જ હાથમાં સત્તા કેન્દ્રિત કરવી. ઘણી બધી કંપનીઓમાં હોય છે એવું કે ઉચ્ચ સપાટી કોઈને સત્તા ન સોંપે, બધું જ પોતાની પાસે. એ આપખુદ. એને બીજાને સત્તા સોંપવાની જરૂરિયાત ન લાગતી હોય ન સોંપે. સત્તા સોંપે તો વિકેન્દ્રીકરણ. આ બધું વિકેન્દ્રીકરણમાં આવે, કારણ કે હાથ નીચેના અધિકારીઓને સત્તા સોંપતા જઈ છે એટલે વિકેન્દ્રીકરણ ઊભું થશે. બરાબર? હવે ખ્યાલ આવી ગયો કઈ રીતનું છે? બંધ કરતો.